તો સુરતના મોટા વરાછામાં એક વેપારી યુવાને પૂર્વ પત્ની અને તેના પ્રેમીના ટોર્ચરથી આપઘાત કરી લીધાનો કિસ્સો સામે આવ્યો હતો। ત્યારે આપઘાત બાદ મળેલી સુસાઇડ નોટ અને મૃતકે બનાવેલા અંતિમ વિડીયોના આધારે પોલીસે પૂર્વ પત્ની શીતલ અને તેના પ્રેમી અને તેના 10 સ્ત્રી પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો। ત્યારે શીતલ અને મોહસિનની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય 10 આરોપીની શોધખોળ હાથ ધરી છે। ત્યારે જયદીપે આપઘાત પહેલા બનાવેલો અડધા કલાકનો વિડીયો ખૂબ જ હૃદયદ્રાવક છે। શીતલ સાથે પ્રેમ કરવાથી લઈને તેને મરવા મજબૂર કર્યો ત્યાં સુધીનું તેણે રડતા રડતા વર્ણન કર્યું છે। આ સાથે જ વડાપ્રધાન મોદીને છોકરાઓ માટે પણ કાયદો બનાવવાની અપીલ કરી છે, જેથી છોકરાઓને મરીને સાચા હતા તેવું પ્રૂવ ન કરવું પડે તેવું પણ જણાવવામાં આવ્યું છે। એક વખત સાચા દિલથી રોજે તો મને બી ત્યાં દેખાશે કે નહીં ભૈરા પછી તો એ રોય, કેમ કે જીવતે જીવતા તો આજ દી સુધી હું જ રોયેલો છું। આ વાત મારે નથી કહેવી, પણ હું તને કહી દઉં છું કે મેં પહેલી વખત એવું જોયેલું નહીં, જોયેલું છે કે ઘણા એવા વિડીયો બી જોયેલા છે કે એમાં થાય છે, તો છે પણ કોઈ વ્યક્તિ એટલી હદે હેરાન થયેલું હોય કે તેમની વાઈફ એના ઉપર હાથ ઉપાડી લે ને તો બી એ સહન કરી લે। શું કામ કરી લે? પ્રેમના માટે, કેમ કે એ એમની વાઈફને એટલો પ્રેમ કરતો હોય અને કે એક સહન શક્તિ હોય, એ સહન શક્તિથી એ બધું સહન બી કરી લે છે। શું કામ? કે આગળ ઝઘડો ન વધે। અને તે તો એકવાર નહીં, વારંવાર તે મારા પર ટોર્ચર કર્યું છે, છતાં મેં તને માફ કરેલી છે અને માફ કરીને એટલો જ પ્રેમ કર્યો છે। તો હું જ ખોટો છું એવું સાબિત થાય છે ને તારા માટે, પણ સાચે સાચું હું તને કહું તો હું તારી પાસે હતો ત્યારે બી તને એટલો પ્રેમ કરું છું, તારાથી અત્યારે દૂર જાઉં છું તો બી તને એટલો પ્રેમ કરું છું। અને આ જે બી છે બરાબર એ મારા પ્રેમના લીધે જ આ બધું થાય છે। કાશ તે મારી લાઈફ ન બગાડી હોત તો હું હેપી હોત, બરાબર। તે મારી લાઈફ બગાડી નહીં ગઈ એટલે હવે જીવવા માટે તે મારી પાસે કાંઈ નથી, જીવવા માટે મારા પાસે કાંઈ નથી। શું કામ તે આવું મારા માટે કહ્યું? મારી જોડે શું કામ તે આવું કર્યું? મેં તારું કંઈ બગાડ્યું હતું? હે, એક નાની એવી વાત જ માંગી હતી ને તારી પાસે, હેપી ફેમિલી જોઈ, બરાબર। સો તારાથી એ બી ન આપી આગળ તો તે મારી જોડે મેરેજ શું કામ કર્યા? મેં કોઈ જબરદસ્તી તો મેરેજ નહોતા કર્યા। હું તને હર ટાઈમે મેરેજ પહેલાં તને કહેતો હતો કે સીધું સુધરી જા, સમજ, મેરેજ છે એ કોઈ રમત નથી। મેરેજ